પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 119મો દિવસ 29 એપ્રિલ 2025ને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. તમે વચન પાળનારા થાવ. પ્રકટીકરણનું પુસ્તક તેનો 1લો અધ્યાય અને 3જી કલમમાં યોહાન જ્ઞાનીએ લખ્યું છે, પ્રભુનો શિષ્ય પાત્મસના બેટ પર હતો ત્યારે, કે તમે વચન પાળનારા થાઓ, સાંભળનારા નહીં. જે વાંચે છે, સાંભળે છે અને તેમાં લખેલું પાળે છે તેઓને ધન્ય છે, કેમ કે સમય પાસે છે. અને એવી જ બાબત ફિલિપ બ્રુક્સ એક મોટી મંડળીના પાળક સાહેબ હતા. અને મંડળીના લોકો આ ફિલિપ બ્રુક્સ સાહેબને બહુ સારું માન આપતા. એમના સંદેશા, બાઇબલ સ્ટડી અને જુદી જુદી સંગતો દ્વારા એ મંડળીનો આત્મિક વિકાસ ફિલિપ બ્રુક્સ નામના પાળક સાહેબ દ્વારા આત્મિક વિકાસ પ્રભુએ કરેલો. અને ઘણા બધા સભ્યો એમની પાસે વચનના ખુલાસાને માટે આવતા, કાઉન્સેલિંગ માટે આવતા. એક સભ્ય એમની પાસે ખાસ મળવાને માટે આવ્યા. સાહેબ, તમે મારા માટે ખાસ પ્રાર્થના કરો. અને પાળકે ફિલિપ બ્રુક્સ સાહેબે કહ્યું કે કઈ તમારી પ્રાર્થનાની વિનંતી છે? અને આવનાર વ્યક્તિએ કહ્યું કે આવતીકાલે હું ઇઝરાયલ જાઉં છું, અને ઇઝરાયલ જાઉં છું ત્યારે તમે મારા માટે પ્રાર્થના કરશો. પાળકે કહ્યું કે તમે ઇઝરાયલ જાઓ છો તો તમારી મુસાફરી પ્રભુ સુખરૂપ પૂરી કરાવે. તમે જ્યાં ફરો અને જે જગ્યા જોવો ત્યાં પ્રભુનો મહિમા થાય એવી હું પ્રાર્થના કરાવું. અને ત્યારે આ ભાઈએ કહ્યું કે એની સાથે બીજી મારી વિનંતી છે. કઈ વિનંતી? તો યહોવાએ મૂસાને સિનાઈ પર્વત પર જે જગ્યા ઉપર 10 આજ્ઞાઓ આપી હતી એ જગ્યા પર હું જઈને 10 આજ્ઞાઓ મોઢે બોલવા માગું છું. એના માટે તમે પ્રાર્થના કરાવજો. જે જગ્યાએ યહોવાએ 2 પાટીઓ દ્વારા મૂસાને 10 આજ્ઞા આપી એ જ જગ્યા ઉપર મારે જઈને મોટેથી આ 10 આજ્ઞાઓ મોઢે બોલવી છે. અને તે વખતે આ પાળક સાહેબે જણાવ્યું કે હજારો માઇલની મુસાફરી કરીને, મોટો ખર્ચ કરીને તમે પર્વત પર 10 આજ્ઞાઓ મોટેથી બોલવા માટે જાઓ છો, એના કરતાં તમારા ઘરમાં રહીને 10 આજ્ઞા પાળશો તો એનો આશીર્વાદ વધારે મળશે. એનો આશીર્વાદ વધારે મળશે. એટલે ફિલિપ બ્રુક્સ સાહેબે આ વ્યક્તિને જણાવ્યું કે પ્રભુના વચનો 10 આજ્ઞા હોય કે બીજું કોઈ પણ વચન, એ આપણને પાળવા માટે આપ્યું છે. એ આપણને વચન પાળવાને માટે આપ્યું છે. અને યોહાન પ્રભુનો શિષ્ય એ જ લખે છે ને, જે કોઈ આ વચન વાંચે છે, સાંભળે છે અને તેમાં લખેલું પાળે છે તે આશીર્વાદિત છે, કારણ કે સમય પાસે આવ્યો છે. તો ઇઝરાયલમાં જનારા ઘણા બધા હોય છે અને ઇઝરાયલ દેશની
જે બાબતો ઐતિહાસિક ને બાઇબલ આધારિત બાબતો જોવામાં કશો વાંધો નથી, જવું જોઈએ. પણ એવું કે ત્યાં જઈને હું બાઇબલ વાંચું તો જ મને આશીર્વાદ મળશે, ત્યાં જઈને હું પ્રાર્થના કરું તો જ આશીર્વાદ મળશે, ત્યાં જઈને હું બાપ્તિસ્મા લઉં તો જ આશીર્વાદ મળશે, તો એવું બાઇબલ કહેતું નથી. પોતાના ઘરમાં રહીને એ બાઇબલના વચનો પાડીએ તો પ્રભુ એનો આશીર્વાદ આપે છે. અને આ વચનો દ્વારા પ્રભુ એના મહિમાને માટે જે વચનો આપણને આપ્યા છે એ આપણે પાડીને આશીર્વાદિત થઈએ, એ જ પ્રભુની ઈચ્છા છે. તો આવો આપણે વાલા ભાઈઓ અને બહેનો પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ નવા દિવસની ભેટને માટે. અને આજે સવારે તમારું વચન પાડવા માટે અમને જે બાબત તમે બતાવી અને સમજી શકીએ, તમારા વચનો પાડીએ, વાંચીએ, સાંભળીએ, મનન કરીએ અને પાડીએ, એનો આશીર્વાદ તમે અમને આપી રહ્યા છો. ત્યારે પ્રભુ, અમે આભાર માનતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.